વસ્તુઓને આપેલ શિક્ષાપત્રીના નિયમોનું વિવરણ. આ ભાગમાં સાંભળીએ. અખાદ્ય ખોરાક ગ્રહણ ન કરવો, મિથ્યા આરોપ કોઈનો ન લગાવવો, કોઈની પર નિંદા કરવી નહીં, પોતાના વર્ણશ્રમ ધર્મને છોડવો નહીં. કે હવે મહારાજે સમજણ પાડી કે અગ્રાહ્યા નિરપક્વમ યદ અન્નમ તદુત કંચન, કે આપણે જે કહે છે ને કે જે અન્ન ખપતું ના ન લેવું. અત્યારે ખપતાની વ્યાખ્યા જુદી થઈ છે કે બજારની ખાણીપીણી, આ ફાસ્ટ ને જંક ફૂડ ને બધું ચાલે છે અહીંયા આગળ. તો હવે એમાં બધું ઘણી પ્રકારની બધી વિચિત્રતાઓ હોય છે, તો આપણે એ લેવું નહીં. અને દેશની અંદર જે હોટલોની ખાણીપીણી હોય છે એમાં પણ બધી અશુદ્ધિ હોય છે, એટલે એનો કશો જ ફાયદો નહીં. આ અમેરિકાનું જુદું છે, પરંતુ દેશમાં તો પગથી જ લોટ કચરતા હોય અને એમાં બીડીનો ગલ પડતો હોય, પછી આમ કરીને બધું લૂછતા હોય. અને ચા આપતા હોય તો ચા જે ધોતા હોય ને એ પાણી પાછી ચા જેવું જ થઈ ગયું, ખાલી ખાંડ ઉમેરવાની જ બાકી રહી ગઈ હોય, એવી પ્રકારની નવી ચા બનાવતા હોય છે. એટલા માટે આવા ખરાબ જે આ બધા દૂષિત અન્નો ખાણીપીણી એ બધા બંધ કરવા. હમણાં સુરતની અંદર બધું એક આવેલો કમિશનર અને જોયું કે બધી ઘારીની ઉપર તો બધી ઉંદરડાની લીંડીઓ પડી છે, આમ છે ને વંદા બધા આમ છે, કે બધું બંધ કરી દો. ને એટલું છાપામાં આવ્યું કે અમારા મનમાં કે દુકાનો બંધ થઈ જશે, તો એ પાછા ફરી બધા સુરતીઓ ખાવા માંડી પડ્યા. એટલે આ પ્રમાણે આ વસ્તુ સમજવા જેવી છે કે મહારાજે સમજાવ્યું કે બજારું ખાણીપીણીનો ત્યાગ કરવો. અમેરિકાની અંદર બધી ચોકલેટો છે ને એમાં 4% વજનની અંદર વંદાના ટુકડા હોય જ છે, સમજી જ રાખવાનું. કોકરોચ 4% એ પડ્યા જ હોય છે, એટલે એ પણ ખાવાની કંઈ અર્થ નથી. આ બધી જે બધી ક્રિપ્સ હોય છે ને એ પણ પ્રાણી જે તેલની અંદર તળતા હોય છે, એટલે વેજીટેબલ હોતું નથી. વળી કહે છે કે 70,000 જીવો તો મારીને એક રતલ કોકિનિયલ બનતું હોય છે, અને સ્માર્ટીશ છોકરાઓ ઠપકારતા હોય છે. માટે આ બધું બંધ કરવા જેવું છે. આપણે ઘેર જે બને અને મંદિરનો પ્રસાદ જમો, એમાં બુદ્ધિ પવિત્ર થશે અને પેલામાં તો બધી મુશ્કેલીઓનો પાર નહીં રહે. એટલા માટે મહારાજ આ કહ્યું છે, એને પણ બધું સમજવું. ત્યાર પછી મહારાજ એક સુંદર વાત કહે છે કે મિથ્યા અપવાદ કસ્મિંચિત અપી સ્વાર્થસ્ય સિદ્ધયે ના આરોપ્યો નાપશબ્દાશ્ચ ભાષણીયા કદાચન. કોઈના ઉપર મિથ્યા અપવાદ આરોપણ કરવું નહીં. મિથ્યા અપવાદ આરોપણ એટલે ખબર પડી, એના માટે ખોટું કશું હોય નહીં ને આપણે એના માટે જેમ તેમ બોલીએ એ બહુ ખોટું કહેવાય. એટલા માટે આ વાત બરોબર સમજવા જેવી છે. ઘણી વખત આપણે જોઈએ છીએ કે આમના મામાના કોઈ અધ્ધર તાલ કરી નાખે. એક દાખલો આપીશે, ખ્યાલ આવશે. એક વખત એક ગામની અંદર એક શેઠ હતો અને સદાવ્રત ચલાવતો. એમાં એવું બન્યું કે 4 બ્રાહ્મણના છોકરાઓ ત્યાં આવેલા અને એને જમવા બેહાડ્યા. હવે દૂધપાકની રસોઈ હતી. હવે દૂધપાક બનતો હતો ત્યારે એક સમડી સાપ લઈને ઉડતી હતી, અને કોણ જાણે સમડીને પેલો સાપ એની તપેલા ઉપરથી જ ઉડતી હશે અને પેલાના મળામાંથી ઝેર પડી ગયું અંદર, ખબર ન રહી. અને પછી બધું હલાવી દીધું અને એમને એમ શું થયું કે પછી તો એ છોકરાઓએ ખાધું અને છોકરાઓ મરી ગયા. અને પછી થયું કે હવે આમાં શું કરું? એટલે પછી ધર્મરાજને થયું કે ભાઈ આ બ્રહ્મ હત્યા કોના માથે લખવી? કારણ કે સમડીનો વાંક નથી, સાપનો વાંક નથી, પણ આમાં જ પડવા મારે પેલું નાખવા, તો એક્સિડન્ટલી બધું બન્યું છે, શેઠનો વાંક નથી. એટલે પછી ચિત્રગુપ્ત અને ધર્મરાજે ગોણો પેન્ડિંગ રાખને, પછી આપણે જોઈએ છે. એટલે એને પેન્ડિંગ રાખ્યું. અઠવાડિયા પછી એક બીજો બ્રાહ્મણનો છોકરો આવ્યો ગામમાં અને કહ્યું ભાઈ આ ગામમાં કે બદાવર ચાલે છે. તો એક ડોશી શું કે જો 4 જણને છે ને પેલા શેઠે હમણાં અઠવાડિયા પહેલા માર્યા છે, તારે મરવું હોય તો તું એ જા. એટલે ધર્મરાજાએ ચિત્રગુપ્તને કહી દીધું તો 4 ઠપકારી દે આ દોષીના નામે બ્રહ્મ હત્યા. લેવા દેવા વગર એને આ મિથ્યા અપવાદ આરોપણ કર્યું. એટલે ઘણી વખતે આવું બનતું હોય છે કે આપણે સમજ્યા વગર આવું કરતા હોઈએ છીએ કે ભાઈ આ દાવા છે ને બંડિયા છે ને આમ છે. કાં તો તમે પૂરો પાર પામો, ટાઈમ ના હોય તો મગજમારીમાં પડો નહીં, ટાઈમ ના હોય તો તમારું કામ કરો, પણ લેવા દેવા વગર આમાં પડીએ તો પછી ખોટું જ થાય ને. એટલે કોઈના ઉપર મિથ્યા અપવાદ આરોપણ ભૂલમાં પણ કરવું નહીં. એટલે આ પણ સમજવા જેવું છે. અમે આ ઘણી વખતે મેં ખાણીપીણીની વાત, મને એક પાછો પ્રસંગ યાદ આવી ગયો કે જે અમદાવાદના કોઈ બેઠા હશે ને તો લો કોલેજ આગળ એક યુગલ હતું ને એમના છોકરાને લઈને ઇડલી ઢોસા ખાવા લઈ ગયું. હવે લારી હતી ત્યાં. હવે થોડી વાર જોયું કેમ મોડું કરે છે, તો એક પેલો છોકરો હોય ને હોટલીઓ નાનો, એ પછી પેલી ગટર આગળ ગયો, પેલો પાછળ ગયો. તો ત્યાં જોયું ગટરનું પેલું ઢાંકણું ખોલ્યું, નીચે ખીરું હતું. કે શું કે આ ગટરથી છે ને આમાં આથો જલ્દી આવે, પેલો ઘેર જતો રહ્યો. એટલે આવી પરિસ્થિતિ. એક વખત તો બોચાસણના યુવકે અમને વાત કરેલી
કે એક આપણા તો રોડ ઉપર બધું થતું હોય ને બધું ખાણીપીણી, તો એક જણ છે ને પેલો ગોટા બનાવતો હતો અને ખીરું તૈયાર કરેલું હતું અને અંદર કંઈ કામે ગયો તો કૂતરું મૂતરી ગયું. પેલા જોયું ને કરીને પાટી દીધા, ખાઈ નાખ્યા. એટલે આવી પરિસ્થિતિ નિર્માણ થાય છે. માટે આવું બધું થોડું સમજવા જેવું છે. નાના નાના નિયમો છે પણ બહુ જ આપણે વ્યવસ્થિત સમજવાના. એટલે એ વાત. ત્યાર પછી કે છે કે કોઈ દિવસે છે ને અપશબ્દો બોલવા નહીં. કે છે કે અપશબ્દો બોલવા નહીં. હવે અપશબ્દોનું પણ તમે જુઓ ને કે તમે જેવું બોલો ને એની ઉપરથી તમારા સંસ્કારનો માપ આવી જાય. યદા યદા મુંચતી વાક્ય બાણમ તદા તદા જાતિ કુલ પ્રમાણમ. કે શબ્દ છે ને બોલનારાની જાતિ અને કુળને જણાવનારો છે. એટલા માટે આ બરોબર સમજવાનું કે જેમ તેમ ગાળો બોલવી નહીં. શ્રીજી મહારાજે કાઠીઓના નિયમ આપેલા કે કાઠીઓ જે બોલે ને એમાં ગધેડીનો એમ બોલે. મહારાજ કહેલા ન બોલાય આવું. એક વખત સુરાખ હાજરે કપડાં હૂકવ્યા અને એની ઉપર ગધેડો ઉભો રહ્યો. સુરખ હાજર કે આને અમારે કહેવું, હું ગુસ્સો તો બહુ છું, ગધેડીનો બોલું એ તો છે જ, જે બોલવાનું છે તો છે જ. એને બિચારો આવી ટાઈપનું બધું થતું. એટલા માટે આપણે બરોબર સમજવાનું. એવું દિવસે ગાળો બોલવી નહીં. ઘણાને ટેવ જ હોય છે ગાળો બોલવાની. અમે એક વખત સુરતમાં કથા કરતા હતા અને પછી એક ભાઈ બેઠેલા અમારે આમાં વાતમાં ગાળો બોલે. હું કોઈ શરમ આવતી નથી, અમે સાધુઓ બેઠા છે અને આ ગાળો બોલો. એ કે તો સ્વામી આવશે જ, તમારે માની લઈ લો કે તમને કહીએ છીએ અમે, પણ આ તો આવવાનું. અરે ભાઈ અમે તો બરોબર છે, પણ તમારા ઘરમાં બૈરા છોકરા હોય અને તમે બોલો તો કેવું લાગે? કે બૈરા પણ આ જ બોલે છે. આને કશું કહેવા જેવું હવે રહ્યું નહીં. એટલે પછી અમે માંડી વાળ્યું. એટલે એ દ્રષ્ટિથી સંસ્કારનો ખ્યાલ આવે કે તમારા કેવા સંસ્કારો છે. એટલે એ બરોબર ખ્યાલ આવે. ખરેખર તમે જુઓ યોગીજી મહારાજની વાણી કેવી અમૃતથી ભરેલી. ટપાલીને પણ ટપાલી સાહેબ કે, પછી અપશબ્દની તો વાત જ ક્યાં રહી. ડ્રાઈવર સાહેબ કે. એટલે આનો અર્થ પણ બરોબર સમજો. આંધળાના આંધળો કહીએ પણ સુરદાસ કહીએ એમાં આપણી પણ મોટપ છે. આપણે આ બોલતા શીખવું જોઈએ. એક વખત રાણી જતી હતી અને એક વાઘરણે ગાળ દીધી મોટી. તો રાણીની દાસી ગુસ્સે થઈ ગઈ. રાણી સાહેબ જવાબ આપી દેવો જોઈએ ને. કે જવાબ તો આપી દેત, પણ મારા એનામાં ફરક શું રહેત? મારા એનામાં ફરક શું રહેત? એ વાઘરણ છે, હું રાણી છું, ફરક તો રહેત નહીં ને. હું એ સામે જવાબ તો આપી શકાત. એટલે આપણા સંસ્કારો સાચવવા એ બહુ જ આ મોટામાં મોટી વાત છે. એટલે એ ન સમજીએ તો બધું નકામું. ત્યાર પછી કે છે કે દેવતા તીર્થ વિપ્રાણામ સાધ્વીનામ ચ સતામપી વેદાનામ ચ ન કર્તવ્યા નિંદા શ્રવ્યા ન ચક્વચિત. મહારાજ કહે છે કે દેવતા તીર્થ બ્રાહ્મણ પતિવ્રતા સાધુ અને વેદ એમની નિંદા ક્યારેય ન કરવી, ન સાંભળવી. આ તો લિસ્ટ આપ્યું છે પણ એમાં બધું જ આવી જાય છે કે કોઈની એ નિંદા કરવી નહીં. એનો ભાવાર્થ એટલો સમજવા જેવો છે કે કોઈની પણ નિંદા આપણે કરવા જેવી છે જ નહીં. જેમ તુલસીદાસે એની રામાયણમાં કહ્યું કે પર નિંદા સમ નહીં અધમાઈ. કે પારકી જે નિંદા કરવી ને એના જેવી કોઈ અધમાઈ નથી. તો પછી એમાં પડવાની કોઈ જરૂરિયાત જ નથી. એટલા માટે અહીં મહારાજે આ થોડી વાત આપણને સમજાવી કે નિંદામાં કેવું હોય છે. 32 પ્રકારના ભોજનમાં જે સ્વાદ ના આવે ને એ સ્વાદ નિંદા રસની અંદર આવે છે. અદભુત નિંદા. આમ ટાઈમ ના હોય ને, પણ જો કોઈ નિંદા શરૂ થઈ તો ઉભો કલાક કાઢ્યો અને આમ કથા મોડું થયું, અરે આ તો 5 મિનિટ વધી ગઈ એમ ગળ જોતો હોય. પણ નિંદામાં આમ ટેસ્ટ પડે પછી શું થયું, એટલે બધું થયું જે થવાનું મોકલેલા પડે. પણ આ પ્રકારનો એને શોખ હોય છે. એટલા માટે માણસ નવરાશનો સમય કેવી રીતે વાપરે છે એની ઉપરથી એના સંસ્કારનું ધોરણ નીકળે છે. આવું આઈન્સ્ટાઈન કહેતા. એટલે આપણે આ નવરાશમાં આ જ ધંધો કરતા હોઈએ છીએ. નવરાશ કરતા ટાઈમ કાઢીને પણ કરતા હોઈએ છીએ આપણે તો. એટલા માટે આપણે જો બીજાની નિંદામાં પડ્યા તો સમજવું કે આપણને આધ્યાત્મિક રસ્તો હાથમાં આવ્યો નથી. તેરે પરાઈ ક્યાં પડી તું અપની નિવેડ, તેરી નૌકા ભવસાગર મેં ડૂબે નહીં સો દેખ. આપણું કરો ને ભાઈ, બીજાની મગજમારીમાં પડવાનું શું જરૂરિયાત છે? પણ લોકોને આ બધી વસ્તુઓમાં શોખ હોય છે. એટલા માટે આ નિંદાથી બચવા જેવું. એક વખતે છે ને ફ્રેન્કલિન છાપું ચલાવતા હતા અને કોકે નિંદાનું લખવાનું આપ્યું કોકનું. તો એને 2 પૈસાનો પાઉં ખાઈને બ્રેડ ખાઈને ચલાવ્યું કે ચલાય છે, આખો દાડો નીકળી ગયો. કે 2 પૈસાનો પાઉં મળતો હોય, બ્રેડ મળતી હોય તો પણ નિંદાવાળું છાપવું નહીં. આ એક સમજણ છે. આ એક સમજણ છે. એટલા માટે મહારાજે કહ્યું કે દેવતાની નિંદા ન કરવી. પહેલા આપણે જોઈશું કે દેવતામાં તો કોઈ દોષ નથી. ભગવાનમાં કોઈ દેવતા એટલે ભગવાન, એમાં કોઈ દોષ ખરો? છતાં પણ એમાં નિંદા થતી હોય છે. લેવા દેવા વગરનું એની પણ આપણને મુશ્કેલીઓ ઊભી થાય. એક વખતે
શિવ અને પાર્વતી બેઠેલા હિમાલયમાં, અને ઉપરથી ચિત્રકેતુ વિમાન લઈને નીકળ્યો, અને ચિત્રકેતુએ જોયું કે પાર્વતી ભગવાન શિવના ખોળામાં બેઠેલા. હવે એ સમયની અંદર એણે કહ્યું કે મેં 33,000 રાણીઓ છોડી દીધી અને આને એકે છૂટતી નથી લેવા દેવા વગર. આ તો જગત પિતરૌ વંદે, આ તો જગતના માતા પિતા, છતાં એના માટે જેમ તેમ બોલ્યો અને શાપ પડ્યો, એમાંથી વૃત્રાસુર બની ગયો લેવા દેવા વગરનો. એટલે આપણે પણ આ જરા ખ્યાલ રાખીએ એટલે આવી મુશ્કેલીઓ ઊભી થાય. તમે જુઓ, તીર્થની નિંદા ન કરવી. તીર્થમાં એટલે મંદિરમાં આવ્યા કે આજે એડિશનમાં ગયા પણ કાંઈ ખાવામાં બરકત ન આવી, એના કરતાં ઘેર બેસી રહ્યું તો હું કામ લાંબો થયો. પણ આપણને આવું થાય. કોઈ જગ્યાએ ગયા ગોંડલમાં કે અહીં કે હું ઠેઠ અમેરિકાથી આવ્યો મને ઉતારો બરોબર આપ્યો નહીં, અને પછી નિંદા કરીએ. એટલે ઘેર હોઈ જવું તું કોણ ભાઈ હું કામ આવવાની જરૂરિયાત હતી. એટલે આવું બનવાનું. તો એ વખતે આપણે આ પણ સમજવાનું કે સગવડ મળી કે ન મળી, પરંતુ એમાં આપણે આગુ પાછું થવું નહીં. ત્યાર પછી કે છે કે બ્રાહ્મણ એટલે મનુષ્ય માત્ર સમજવો, કારણ કે બ્રાહ્મણ મનુષ્યમાં આગળ કયો પહેલો નંબર, એટલે એનેથી બધું જ સમજવાનું. જેમ ગો કહેતા ગાય એકલી નહીં પણ બધા પશુઓ કહેવાય, એટલે ગો બ્રાહ્મણ એટલે બધા મનુષ્યો કહેવાય. એની પણ નિંદા ન કરવી, સાધુની પણ નિંદા ન કરવી, કારણ કે સાધુ સ્વભાવનું ખોદતા હોય, આપણને બીડીઓ છોડાવતા હોય, દારૂ છોડાવતા હોય કે મંદિરમાં જે આની પાછળ જ પડ્યા છે, તો પછી એમાંથી પણ મુશ્કેલીઓ ઊભી થઈ જાય. એટલા માટે વેદોની એટલે શાસ્ત્રોની નિંદા ન કરવી કોઈ દિવસે. આ તો આમાં બધા ગપ્પા જ લખેલા છે, એવું કહેવાની કોઈ જરૂરિયાત નથી. એટલે ટૂંકમાં એટલું સમજવાનું, નિંદાથી બચવું. કારણ કે આપણા યોગી બાપાએ લખેલું છે કે પારકો આકાર, પારકી ક્રિયા અને પારકા દોષ ન જોવા. જાગા સ્વામીની વાત એમણે સમજાવી છે. એટલે આવી પ્રકારના જ્યારે નવરાશના સમયમાં આ જ કામ કરતા હોય તો સમજવું કે આપણે ભગવાન ભજવા નીકળ્યા નથી. લોકોને એવી ટેવ હોય છે સહેજે કે બોર્ડની અંદર એક સફેદ બોર્ડ હતું, એમાં એક કાળું ટપકું કરેલું કે આમાં શું છે, તો એક ભાઈએ કહ્યું કાળું ટપકું છે. એટલે આ કાળું ટપકું તો છે પણ આખું સફેદ ન દેખાણું. તરત જ જેમ કાગડો છે ચાંદા ઉપર જ બેસે, એમ આપણી દ્રષ્ટિ હંમેશા આના ઉપર જ જતી હોય છે. એટલે એમાંથી આ બચવાની આ જરૂર છે. તમે જુઓ કે એક વખતે આપ બધાને ભણ્યા હશો કે ઊંટ એક વખત છે ને ઊંટ નીકળ્યું અને એને બધાની વાતો કરવા માંડી કે પોપટની તો ચાંચ વાંકી, બગલાની તો ડોક વાંકી, અને ભેંસના તો શિંગડા વાંકા એનો કંઈ પાર છે. બધાને વાંકું બોલવા માંડ્યું. અને એ વખત સાંભળી શિયાળ બોલ્યું, દાખે દલપતરામ, અન્યનું તો એક વાંકું પણ આપના 18 છે. એટલે કોકનું તો એક વાંકું છે પણ તારા કેટલા બધા છે. એટલે આપણે કોકની નિંદા કરીએ પણ આપણું તો જરા જોઈએ કે હું કઈ જગ્યાએ ઊભેલો છું, એ આપણને ખ્યાલ નથી આવતો. એક વખત મોહમ્મદ પૈગંબરે એકને કહ્યું તો એમને રખડ્યા કરે છે, આ મસ્જિદમાં કંઈ શું કહેવાય શુક્રવારે નમાજ પડવા તો આવ. પેલા એવું સારું તારે આવું. આજે પહેલી વખત પ્રવેશ કરવા ગયો, બાંગ પોકારાયેલી, અને મસ્જિદ ઉપરના ઓટલે એક જણો સૂતો હતો. મસ્જિદના ઓટલે એક જણો સૂઈ ગયો હતો. અને કોઈ મોહમ્મદ સાહેબ આ બાંગ પોકારાય છે, આ સમય થયો, તમે કહો એમ, આ તો હજી ઓટલે સૂતો છે, અંદર જતો જ નથી. મોહમ્મદ સાહેબ કે અલા ત્યાં તો હજી પ્રવેશ જ નથી કર્યો, તું તો આજે હજી બ્રાન્ડ ન્યૂ પ્રવેશ કરવા, ત્યાં તું બીજાને જોવાની શરૂઆત કરી દીધી. આપણે નિર્જળા કરવા લો, આ તો ફરાર ઝપટીને બેઠો છે. એટલે પણ તારું સંભાળ દે. આપણને આવી પ્રકારનું તરત જ બીજાની જોવાની આ શરૂઆત થઈ જતી હોય છે. એટલા માટે આ પણ વિચાર કરવા જેવો છે કે આપણા અવગુણનું પ્રતિબિંબ બીજામાં અવગુણ રૂપે દેખાતું હોય છે. એટલે આ બધી મુશ્કેલીઓ ઊભી થઈ જાય છે. એટલે એમાંથી આ બચવા જેવું છે. એટલે ઉજળી બાજુ જોવાની આ ટેવ પાડીએ તો આપણે બચી શકીએ એવું છીએ. પણ આપણને એ નીકળવું બહુ મુશ્કેલ છે. આપણને કોઈની અવગુણ હોય ને નિંદાનું, તો એના ગુણ યાદ કરવા. રોકફેલરની એક વાત છે કે એના કર્મચારીએ કંઈક આગુ પાછું કરેલું, થોડું ભૂલ થઈ ગયેલી, એટલે તરત એને થયું કે એને ગુસ્સો ચડી ગયો કે આને ડિસમિસ કરી નાખું, સસ્પેન્ડ કરી નાખું, રોકફેલરને, નેલ્સન રોકફેલર. પછી એને થોડો સમય મળ્યો ને, એમાં યાદ કરવા માંડ્યો કે આ માણસની થોડી ભૂલ થઈ છે, આપણને થોડી $1-2 લાખ ખોટ ગઈ, પણ એણે અત્યાર સુધીની 20 વર્ષની સર્વિસમાં આપણને મિલિયન્સ ડોલર કમાવી આપ્યા છે, કેટલું બધું કામ કરીને. નાની ભૂલ થઈ ગઈ છે સામાન્ય. આ વિચાર આવ્યો ને એટલે તરત જ પેલો કાગળ લખ્યો નહોતો કે હવે આપણે લખવો નથી, ભૂલ તો થાય, થોડી વાત ઠપકો આપી દીધો, જરા ખ્યાલ રાખજો, આટલેથી પત્યું. એટલે જરા ગુણો વિચાર કરીએ તો પછી આપણામાં બધો ફેરફાર થઈ જાય. એટલે આ વિચાર પણ બધો કરવા જેવો છે. એટલે આપણે પણ એક સમજીએ કે મારામાં કેટલા બધા દોષો છે. મોસમ કોન કુટિલ ખલકામી. તો આપણા વિચારો દોષ ના કરીએ તો બીજાનું જોવાનું ઓટોમેટિક બંધ થઈ જાય. પણ ઘણા હાવ નવરા હોય,
ફલાણા આવા ફલાણા આવા ફલાણા આવા, દિવાલો ઉપર બધું વિરુદ્ધ ચિતરતા હોય, આ કરતા હોય તે કરતા હોય. એટલે બધી શું જરૂર છે? તમે તમારું સંભાળો ને ભાઈ સાહેબ. કારણ કે તમને આટલો બધો સમય મળે છે બીજાનું જોવાનો, તમને આટલો બધો બીજાનો જોવાનો સમય મળે તો તમારું તો શોધો. જો ખોજા ઘટ આપકા તો મુજસે બુરા ન કોઈ. એ વિચાર આ મનુષ્યને ઘણી વખતે આવતો નથી. બીજાનું જોવામાં આપણું બગાડતા હોઈએ છીએ. એક વખત એક વેશ્યા એક નદીની આ બાજુ એનો કોઠો હતો, સામી બાજુ જંગલમાં એક તપસ્વી તપ કરતો હતો. તપસ્વી રોજ વિચાર કરે કે આ વેશ્યાને આટલા બધા ખરાબ માણસો જાય છે ને આવી ખરાબ છે તો બહુ પાપીણી છે, આ જ વિચાર મારે. વેશ્યાને એમ થાય કે અરે હું તો પાપીણી છું પણ આ સાધુ કેવો સારો છે, બિચારો તપ કરે છે. તો બે મર્યા ને ત્યારે એક વૈકુંઠમાં ગયો ને એક નરકમાં ગયો. વેશ્યા ભગવાનના ધામમાં ગઈ ને પેલો ગયો નરકમાં. માથાકૂટ કરવાની શું જરૂર હતી? તારું સંભાળ ને. પણ આ લોકોને એ ગમતું જ નથી હોતું, એટલે આ પરિસ્થિતિ થતી હોય છે. ભૂલવાળું પહેલું જોવે. ઘણી વખત સ્પેલિંગો લોકો ખોટા લખે છે, કારણ ખબર છે કે આ જ જોવાના લોકો, એટલે એડવર્ટાઇઝ માટે આ ધંધો કરતા હોય છે આવો. એટલે આ બધું સમજવા જેવું છે. એટલા માટે ગુણો યાદ કરી અને આ પ્રમાણે આપણે આ બધા અવગુણોને દૂર કરવા. તમે જુઓ, યોગી બાપા કહેતા કે રસ્તો જ બંધ. એક વખત પ્રમુખ સ્વામી કિસ્સુમાં ગયેલા 1974માં, મંડળ સ્થાપ્યું અને મગનભાઈને પ્રમુખ કર્યા. અને પછી સ્વામી ઉપદેશ આપ્યો બધાને કે જુઓ, આપણે કોઈની નિંદા ન કરવી, કોઈનું ખોટું બોલવું નહીં, કોઈના અવગુણ જોવા નહીં, કોઈનો દ્વેષ કરવો નહીં, રાગ દ્વેષ ન રાખવો, આમ ન કરો. મગનભાઈ રમૂજી હતા. તો પછી કે આ કાર્ય કરે કરવાનું શું? કાર્ય શું રહ્યું કે અમે આ જ કરીએ છીએ. અને તમે તો આ બધું ના, કાર્ય શું રહ્યું પછી અમારું? આ વાક્યમાં ઘણું આવી ગયું. આપણે ઘણી વખતે શું થાય છે, સત્સંગ કરવા કરતા આ બધી ખટપટોમાં ટાઈમ બહુ જાય. એકનો ટાંગો ખેંચો, નાનું આ નહીં, આનું નહીં, પેલું નહીં. અને એમાં 80% તો મિટિંગો આની જ થતી હોય છે. રચનાત્મક કાર્ય કંઈ જ થતું નથી હોતું. જો આપણે જોઈએ તો એવી રીતે આધ્યાત્મિક માર્ગની અંદર પણ શ્રીજી મહારાજે આપણને બહુ સુંદર આ વાત સમજાવી કે આ લપની અંદર આ પડવા જેવું જરાય નથી. એટલા માટે આપણે આપણું સંભાળવું. બધાને ખ્યાલ હશે મેરી મેગડેલનની વાત. હવે એ જીસસના પ્રેમમાં પડે છે ને, એ તો બધી ઘણી બધી વાતો છે. અને પછી એને થયું કે હવે આ બધી બહુ ઉલટા છે, શી શુડ બી સ્ટોન ટુ ડેથ, એને મારી નાખો. એટલે બધા પથરા લઈને આવી ગયા. પછી જીસસ કહ્યું મારી નાખો વાંધો નહીં, પણ એ પહેલો પથરો એ ફેંકે કે જેને જિંદગીમાં કોઈ દિવસે કોઈ પણ પાપ કર્યું ના હોય. બધા પથરા મૂકીને ઘેર જતા રહ્યા. કંઈ ને કંઈ તો આપણી ભૂલ તો હશે જ ને. શું કામ બીજાની પાછળ પડી જવા જેવું? એટલે આધ્યાત્મિક માર્ગનો સૌથી મોટામાં મોટો આ ખતરો આ છે કે બીજાની નિંદામાં પડી જઈએ. પોતાનું જ કર્યા કરીએ ને તો એટલો મજા આવશે, તમે જોજો, અનુભવ કરશો, આનંદ આવશે, કેફ આવશે. આપણે બીજાની જરૂર જ શું લેવા દેવા વગરની? એ જે એનું હશે તો ભેંસના શિંગડા ભેંસને ભારે, એવી ગુજરાતીમાં કહેવત છે. આપણે શું લેવા દેવા? આપણે જો એને સુધારી ન શકતા હોય તો એની નિંદા કરવાની કોઈ જરૂરિયાત નથી. જેમ અહીંયા આગળ આપણા અબ્રાહમ લિંકન કહેતા કે હી હેઝ હાર્ટ ટુ હેલ્પ, હી હેઝ રાઇટ ટુ ક્રિટિસાઇઝ હુ હેઝ હાર્ટ ટુ હેલ્પ. તમારે ક્રિટિસાઇઝ કરવું હોય તો મદદ કરી શકો. મદદ ન કરી શકતા હો તો તમે એની નિંદા ના કરો. આ તો નવી વહુ આવી હોય, તને રસોઈ નથી આવડતી, તને આ બરોબર નથી આવડતું, આમ નથી આવતું, અને એના કરતા શીખવાડો. તમે એમને ખાલી એને ના વાતો કરો. ઘણી વખતે બહુ અતિ સત્સંગીના ઘેર કોઈ છોકરી આવી હોય, લો થાળ બોલતી નથી, ચેષ્ટા આવડતી નથી, આરતી બોલતી નથી, તો શીખવાડો. તમે એને બધું કરો પ્રેમથી. પણ તમે પછી નિંદા જ કર્યા કરો તો ફ્રન્ટ થઈ જશે. પણ આવું ઘણી વખત આપણે સમજતા નથી. આજે પ્રમુખ સ્વામી યોગી બાપા આપણને કેવી રીતે આગળ લઈ જતા, આપણા દોષો છે એમને ખબર છે, પણ બહુ હેત પ્રીતથી આપણને આગળ લઈ જાય. પણ આપણે આખો એપ્રોચ બદલવાની બહુ જરૂરિયાત હોય છે, નહીતર આમાંથી આપણે ઊંચા જ ના આવી. એટલે આ વાત શ્રી હરિએ સમજાવી. ત્યાર પછી શ્રીજી મહારાજ કહે છે કે રસ્તામાં શિવાલય દેવાલય જે આવે એને પણ બહુ પ્રેમથી દર્શન કરવા. આપણે યાદ રાખીએ કે આપણે આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ છે. આપણે એમને સર્વોપરી અવતારોના અવતારી ઇષ્ટ અભિષ્ટ માનીને એની પતિવ્રતાની ભક્તિ કરીએ છીએ. પણ એવું સમજવું કે સૌને બધાના પોતાના ઈષ્ટદેવ વાલા હોય. જેમ રામવાળા રામને માનતા હોય, કૃષ્ણવાળા કૃષ્ણને, માતાવાળા માતાને, પછી શિવવાળા શિવને. તો પછી આપણે કે છે ને કે બધાને આદર થકી પગે લાગવું. અહીં મહારાજે કોઈ દૃષ્ટવા શિવાલયાદિની દેવા ગારાણી વર્તમની પ્રણમ્યતાની તદ્દેવ દર્શનમ કાર્યમાં આદર. રસ્તે ચાલતા શિવાલય દેવાલય આવે, પગે રાખો. ભલે આપણા ઘરની અંદર આપણે આપણા ઈષ્ટદેવને ગુરુ પરંપરાના જ પધરાવીએ, એની તો પાકી વાત આગળ આવશે હજી, પરંતુ આ બધાને આદર રાખીએ. જેમ ડોક્ટર સ્વામી ઘણી વખત કહે છે, રિસ્પેક્ટ ઓલ, ફોલો વન એન્ડ હેટ નન. કેટલી સરસ વાત. બધાને ખૂબ આદર આપો, એકનું જ અનુસરણ કે ઉપાસના કરો અને કોઈની નિંદા કરો નહીં. આ એક મોટી ભાવના છે. બધા પ્રમુખ સ્વામી મહારાજ બધા જાણે છે કે વૈષ્ણવી સંત છે,
છતાં અક્ષયનાથની જે પ્રતિષ્ઠા રતુભાઈ અદાણીએ પ્રમુખ સ્વામીના હાથે કરાવેલી. એક બીજા ગામની અંદર વિષ્ણુના મંદિરની પરનારા કરીને ગામ છે, એની પ્રતિષ્ઠા પ્રમુખ સ્વામીના હાથે કરાવેલી. હવે બધા સમજે છે આ તો સ્વામિનારાયણના જ છે, છતાં પણ એમ સમજે છે કે એમને આ કશો વાંધો નથી. એટલે એ દ્રષ્ટિથી આ વાતને પણ બરોબર આપણે સમજવાની, અને એ આપણો વિવેક અહીંયા આગળ મહારાજે સમજાવ્યો. ત્યાર પછી શ્રીજી મહારાજ કહે છે કે પોતપોતાનો જે વર્ણાશ્રમનો ધર્મ એને કોઈ દિવસ છોડવો નહીં. પરધર્મ અને પાખંડ ધર્મ, કલ્પિત ધર્મ એનું કોઈ દિવસે આપણે આચરણ કરવું નહીં. આ વાત પણ થોડી સમજવા જેવી છે, કારણ કે આ પરધર્મની બધી વાતો થાય છે એટલે આપણે સમજીએ છીએ કે પરધર્મ એટલે આપણે વૈષ્ણવ છે ને સ્વામિનારાયણને માનીએ એટલે પછી આપણે અન્યાશ્રયો કર્યો કહેવાય. ઘણા એમ માને છે કે ભાઈ અમે તો ચુસ્ત મર્યાદી વૈષ્ણવ છીએ અને હવે આ રીતે સ્વામિનારાયણની કંઠી પહેરાય નહીં, કે પરધર્મનું આચરણ થયું કહેવાય. એ પરધર્મ નથી. પરધર્મ કયો કે તમે વૈષ્ણવ હો અને જ્યારે તમે દારૂ પીતા હો, માંસ ખાતા હોય, વિચાર કરતા હોય તો આ પરધર્મનું આચરણ થયું કહેવાય. એ પાખંડ ધર્મનું આચરણ થયું કહેવાય. એ કલ્પિત ધર્મનું આચરણ થયું કહેવાય. એટલા માટે આ પ્રમાણે આપણે બહુ સમજવાનું હોય છે. ત્યાર પછી એક સરસ વાત કરે છે. આપણે બધા એક એક શ્લોક ઉપર તો નહીં જઈ શકીએ, આપણે મહત્વના શ્લોકો લઈશું. કે સ્વપરદ્રોહ જનનમ સત્યમ ભાષ્યમ ન કરહિચિત, કે કોઈ દિવસે પોતાને પારકાનો દ્રોહ થાય ને એવું સત્ય વચન પણ કોઈ દિવસે બોલવું નહીં. ઘણા કહેવાય તો સ્વામિનારાયણ સત્ય લાગે છે કે પારકો દ્રોહ તો થાય એવું ના બોલવા, પોતાનો દ્રોહ થાય એવું પણ બોલવું નહીં તો કોર્ટમાં ખોટી જુબાની આપીને તો એવો અર્થ સમજવાની જરૂરિયાત નથી. સત્ય ઉપર તો આખી પૃથ્વી રહી છે. આ કળિયુગ શેના ઉપર ટક્યો છે? આ કળિયુગમાં ધર્મ શેના ઉપર ટકેલો છે? સત્ય ઉપર. સત્ય ઉપર જ આખો ધર્મ કળિયુગની અંદર ટકેલો છે. એટલા માટે ભારત વર્ષની અંદર સત્યમેવ જયતે લખ્યું છે. અને નીચે જે થાય ખરું, પણ અમારા પેલા સિંહ છે ને, 3 સિંહના મોઢાને નીચે શું છે? સત્યમેવ જયતે એવું ખાસ લખવામાં આવેલું છે. કારણ કે એ બધા ધાર્મિક માણસો છે કે કળિયુગમાં સત્ય ઉપર ધર્મ ટક્યો છે, માટે આપણા આ ઠીક લખવું જ જોઈએ. એટલે એ પ્રકારે એમણે બધું લખેલું છે. પરંતુ આજે જોઈએ છે કળિયુગની અંદર આ મહારાજે સત્યની વાત કરીને, સત્ય આજે ચાલતું નથી. આજે તમે જુઓ ને સત્યવાદી થાઓ ને તો સાયકલ ઉપરથી સ્કૂટર ઉપર કોઈ આવી શકતો નથી. એવી પરિસ્થિતિ આજે નિર્માણ થયેલી છે. એટલે કંઈ ને કંઈ અસત્ય ચાલતું જ હોય છે. ધંધામાન, બીજામાન, ત્રીજામાન એ બધું ચાલ્યા જ કરતું હોય છે, ચાલ્યા જ કરતું હોય છે. કેટલી બધી મુશ્કેલીઓ છે સત્ય પાળવાની. એટલા માટે આમ જ લાગે છે કે અસત્યમેવ જયતે. છતાં શ્રીહરિ કહે છે કે પકડી જ રાખો, સત્યને છોડવાની કોઈ જરૂરિયાત નથી. આજે તમે જુઓ કે કેટલી બધી વિચિત્રતાઓ થતી હોય છે. લોકો સત્યનારાયણની કથાઓ કરાવતા હોય છે પણ અસત્ય જ બધું થતું હોય. એક ભાઈ અમારા ભરતભાઈએ વાત કરેલી કે એક વખતે આસ્ટનની અંદર સત્યનારાયણની કથા હતી અને એમાં એ ગયા તો સત્યનારાયણની કથામાં ચિકનનો પ્રસાદ હતો અને બિયર આપેલો. પેલું આવું કેવું? ભરતભાઈ એક વખત સત્સંગી નહીં, એમણે કહ્યું કે ચિકન હોય તો ભાઈ એની સાથે વાઇન હોય, આ પ્રમાણે બિયર ના, કે આવતી કથામાં સુધારીશું. તો આ ટાઈપનું બધું થતું હોય. હવે સત્યનારાયણની કથામાં બધું એવું બનતું હોય. એક વખતે સત્યનારાયણની કથા એક વાણિયાએ કરાવી. સાધુ વાણિયામાં એવા છે ને વાણ ડૂબતા હતા ને, પછી કોઈ જો મારા વાણ બચી જાય તો હું ભગવાનની કથા કરાવીશ. તો એક વાણિયો હતો આ વખતનો, હમણાં એના વાણ આવતા હતા કે મારા વાણ ડૂબી જાય ને તો હું સત્યનારાયણની કથા કરાવું. આવું કેવું કે 50,000નો માલ છે ને 2 લાખનો વીમો છે. હવે આવી ટાઈપનું થતું હોય છે. એટલે ઘણા આવે એવી વિચિત્રતા જામેલી છે કે આપણને ખબર નથી પડતી કે આપણે કેવી રીતે આ આગળ વધવું આ કળિયુગની અંદર. એટલે આપણને ભલે એમ લાગતું હોય કે અસત્યમેવ જયતે, પરંતુ વિંધાયેલું ગમે તેવું પણ સત્ય છે ને છે. એક વખતે બાઇબલમાં કથા આવે છે કે સોડમ સિટી હતું, સોડમ શહેર, એમાં બધા ખરાબ માણસો ભેગા થયા. એટલે ભગવાને અબ્રાહમને કહ્યું પિરસ્તાને કે આને આપણે ફૂંકી મારવું. અરે કે આવું હોય ભગવાન, કઈ દયા રાખો, દયા કઈ દયા ધર્મ કા મૂલ હે. એ કે ચાલ 50 માણસ સારા લઈ આવ. ના મળ્યા. 25 લાવ, 5 લાવ, 1 લાવ, તો પણ હું આ શહેરને છોડી દઉં. એકે મળ્યું નહીં. પછી ભગવાને શહેરને ફૂંકી માર્યું. એવી રીતે આટલા અસત્યના જમાનાની અંદર ભયંકર અસત્ય છે, એમાં પણ પૃથ્વી ટકી રહી છે. આમ કહે છે ને પૃથ્વી સત્ય ઉપર ટકી રહી છે. તો આટલા અસત્યની અંદર પૃથ્વી ટકી રહી છે એનું કારણ શું? કે આ પ્રમુખ સ્વામી જેવા સંત આ પૃથ્વી ઉપર છે ને, એને લઈને પણ આજે આ પૃથ્વીનું અસ્તિત્વ રહેલું. થોડું પણ એક હોય તો એક ભગવાને કહ્યું ને હું શહેરને છોડી દઈશ, તો પ્રમુખ સ્વામીના સત્યના પ્રતાપે આજે આ અસ્તિત્વ પૃથ્વી ધરી રહેલી છે. એટલે છેવટે સત્યનો જ વિજય હોય છે. તમે જોજો ગમે એટલું ખોટું કર્યું હશે ને, પણ છાપરે જઈને પાપ પોકારતું હોય છે ને પછી સત્યનો વિજય
થતો જ હોય. થોડો વખત ઠીક લાગે પણ લાંબે કાળે એ ટકતું નથી. જો એ ટકે તો આખી પૃથ્વી ઉપર આખી વ્યવસ્થા ખલાસ થઈ જાય. એટલા માટે અહીં મહારાજે કહ્યું કોઈ દિવસ અસત્ય ભાષણ કરવું નહીં. આપણે પણ બે વાત સમજવાની કે સ્વ પરદ્રોહ જનનમ, પારકો દ્રોહ થાય એવું સત્ય બોલવું નહીં. કોઈ ગાય જતી હોય કસાઈ પડ્યો તો ખોટું બોલવામાં પાપ નથી. એક યાદ રાખજો કે તમે જોઈ ગાયને કે મેં નથી જોઈ, તો એ અસત્ય પણ સત્ય કહેવાય છે, એ યાદ રાખવું. પછી પોતાનો દ્રોહ થાય એ માથાઓડમાં પડવું નહીં. એક છોકરો હતો, એની મા વિધવા હતી અને પછી એની માને કહ્યું કે મારા બાપ મરી ગયા છે, તું પટિયા કેમ પાડે છે? એક લાફો માર્યો. એના કરતા સત્યની કઈ જરૂર નથી, ભલે પાડ્યા કરે, આપણે શું લેવા દેવા. તો પોતાનો દ્રોહ થાય એવું પડવું નહીં સામેથી. એટલે આનો અર્થ આવો સમજવાનો. એટલે આ દૃષ્ટિથી આપણે પણ આ વાત સમજવાની. પછી કે છે કે કૃતજ્ઞ સંગ સક્તવ્યો, કૃતજ્ઞનો સંગનો ત્યાગ કરવો. શ્રીજી મહારાજને પોતાને ભયંકર અનુભવ થઈ ગયેલો. વન વિચરણની અંદર એક સેવકરામ ભટકાઈ ગયેલો. હવે સાધુ હતો અને એ બિચારો માંદો પડેલો, લોહી ખંડ પેટ બેસણું થઈ ગયેલું, ડિસેન્ટ્રી બહુ ભયંકર. ભગવાને દયા આવી. એને એક વાડી હતી, એમાં એક વડ હતો, એમાં એને એનું આસન કરાવ્યું કેળના પાંદડા લાવીને. પછી બધું બગાડે, એ બધું ધોવે અને પછી એની પાસે પૈસા હતા સોના મારો, એ પૈસા આપે એટલે ગામમાં જઈને ભગવાન પેલું લઈ આવે બધું ખાવાનું અને પછી એને ખવડાવે રસોઈ કરીને. અને આટલું બધું થાય તો પેલો સેવકરામ એમ ન કે તમે જે લઈ આવો છો સીધું મારા પૈસાથી, તો મારા ભેગું તમારું પણ રાંધો. તો મહારાજનું ના રાંધાય. એટલે મહારાજ ગામમાં જઈને ભિક્ષા માગે અને જો ભિક્ષા ન મળે તો ઉપવાસ કરે. પણ પેલો સેવકરામ છે ને એમ કે નહીં કે આપણા 2 જણની રસોઈ ભેગી કરો. એવો જોરદાર હતો. પછી તો ધીરે ધીરે સેવા કરીને મજબૂત બનાવ્યો. એક શેર ઘી પછી એવો બની ગયો અને એની પાસે મણનો ભાર હતો, એ મહારાજના માથે ઉપડાવે ને એ પોતે પાછું ભક્તો ખરો ને માળા લઈને ચાલે પાછું આગળ. મહારાજે જોયું કે 2 મહિના એની સેવા કરી પરંતુ આમાં કશો ફાયદો નથી, કર્યા કૃતને કશું જાણતો નથી. મહારાજ એનો ત્યાગ કર્યો. વચનામૃત પ્રથમનું 10મું એમાં આ વાત મહારાજે પોતે લખેલી છે. એટલા માટે કૃતજ્ઞના સાથે બહુ રહેવામાં મજા નહીં. એટલે જે કર્યા કૃતને ન જાણે એની સાથે રહેવાથી આપણને કોઈ ફાયદો થતો નથી. થોડુંક આપણે કોઈ રૂમાલ પડી ગયો કોઈ આપત આપણે શું કહીએ છીએ તમારા દેશ પ્રમાણે થેન્ક યુ. અહીં તો તમારે પેલી વસ્તુ આપવાની અને પછી પૈસા આપે એટલે પ્લીઝ કહેવાનું, અને પૈસા આપે ત્યારે શું કહેવાનું? થેન્ક યુ ને પ્લીઝમાં જ આ તો ચાલે. ઇન્ડિયામાં તો કોઈ પૂછતું લેને હેડતો હતા, પણ આપણા ત્યાં તો આની અંદર જ બધું ચાલતું હોય છે. કેટલું બધું આપણું ચાલતું હોય. તો જરા વિચાર કરીએ કે આ પ્રમાણે કૃતજ્ઞ હોય એનો કશો જ ફાયદો આપણને આ જીવનની અંદર થવાનો નથી. માટે કૃતજ્ઞના સંગમાં કોઈ દિવસે રહેવું નહીં. એ કહે છે ને કૃતજ્ઞનું માંસ તો ગીધ પણ ખાતા નથી. આવી પરિસ્થિતિ છે. આપણે કૃતજ્ઞ બનવું પણ નહીં, સંગમાં રહેવું નહીં પણ એનું બનવું પણ નહીં. ભગવાને આવો મનુષ્ય દેહ આપ્યો, નાક કાન આ બધું આપ્યું, અને જો મંદિરમાં ના આવીએ, રવિવારની સભા ના આવીએ, ભગવાન ભજીએ નહીં, આપણે શું કહેવાઈએ? કૃતજ્ઞ જ કહેવાય ને કે ભગવાને આટલી વ્યવસ્થા આપી, માળા તો ફેરવાલા. તો પછી એવા માણસની સાથે રહીએ તો આપણી પણ દશા બગડી જાય. એટલા માટે આ વાત પણ બરોબર સમજવા જેવી છે. એટલે એ દ્રષ્ટિથી આપણે આ કૃતજ્ઞએ કોઈ દિવસ પ્રાયશ્ચિત કર્યું હોય અને પછી એને કૃતજ્ઞ કહેવાય નહીં. એટલે આ મહારાજે વિવેક સમજાયો. ત્યાર પછી કે લુંચા ગ્રાહ્યા ન કસ્યચિત. આ એક જબરજસ્ત વાત આવી કે કોઈ દિવસે લાંચ લેવી નહીં. સારું છે કે આપવી નહીં એવું લખ્યું નથી, ને તો કશા જ કામ ના થાય હિન્દુસ્તાનમાં. આમાં એમ જ કહ્યું છે કે લાંચ લેવી નહીં. કારણ કે આપ્યા વગર તો હિન્દુસ્તાનમાં કોઈ કામ આગળ હાલતું જ નથી. કે તમારા પટાવાળાની નોકરીનો ભાવ અત્યારે અમારો 20,000નો ચાલે છે અને બેંકની અંદર લાખનો ચાલે છે અત્યારે. એવી પ્રકારનો કાયદેસર, એટલે એવી પ્રકારનું બનતું હોય છે કે શું કરે પછી કરવાનું શું? પ્રશ્ન જેવું છે. આ ઇન્ડિયામાં તો કશું જ કામ થતું નથી. કેમ દોશી સાહેબ? એટલું બધું આ જૂના માણસો તો બિચારા દુઃખી થઈ જતા હશે. એટલે એ પ્રમાણેની આ પરિસ્થિતિ આજે નિર્માણ થયેલી છે. એટલે લાંચનો જ આખો વ્યવહાર જબરજસ્ત. એ ફોરફેક્સ હોય, પેલું શું કહેવાય, ફેરફેક્સ હોય કે પછી બોફર્સ હોય, એમાંય કંઈ ને કંઈક હોય. અમારા હિન્દુસ્તાનની અંદર તો કેટલા બધા કાંડો, હવાલા કાંડ ને પેલા કાંડ ને આ રામાયણના કાંડ કરતા વધી ગયા છે કાંડ બધા. રોજ ને રોજ નવા આનું આવે, પેલાનું આવે, ગાયોનું ખાઈ જાય, બીજાનું. કેટલું ચાલુ ને ચાલુ. ખબર નથી પડતી કઈ રીતનો દેશ ચાલે છે અમારો. તો ખ્યાલ જ નથી આવતો. જો કે અહીંયા ચાલતું એવું નથી કે અમેરિકામાં ના ચાલે, બધે ચાલે. કંઈ ને કંઈ આ પ્રમાણે બધી જગ્યાએ ચાલતું જ હોય છે. હિરણ્યમયેન પાત્રેણ સત્યસ્ય અપહિતમ મુખમ. ઉપનિષદ કહે છે કે તમે હિરણ્ય એટલે સોનાનું પાત્ર હોય ને એમાં સત્ય છપાઈ જાય. તમારે સત્ય લખ્યું હોય ને ઉપર નોટ મૂકી તો સત્ય દબાઈ જાય કે નહીં?
દબાઈ જતું હોય છે. એટલે આવી બધી પ્રકારની આ પરિસ્થિતિ ચાલતી હોય છે. એક વખત અમે જાપાનની અંદર કોઈ પ્રાઇમ મિનિસ્ટર હતો મિકી, એણે કંઈક આપેલું ખાધું, લાંચ ખાધી, અને પછી એને લાંચ લીધી એટલે એને જનમત એવો થયો કે એને ઉતરી જવું પડ્યું. અને પછી તપાસ ચાલી તો નવા પેલા મિનિસ્ટર ગયું તો વળી પાછું ઉલટું થઈ ગયું, તો પેલાને ઉતરી જવું પડ્યું. એટલે કહે છે ને, ડર્ટ સ્વીપ્સ આઉટ મિસ્ટર ક્લીન, એવું એ થઈને ઊભું રહેતું હોય છે આજકાલ તો. એટલે આવી મહાવિચિત્ર આ પરિસ્થિતિ ઊભી થયેલી છે. એટલા માટે આ લાંચની વાત એવી છે. આજે એક વખતે આત્મ સ્વરૂપ સ્વામી છે ને દિલ્હી ગયેલા, અને સંજીવ રેડ્ડી એ વખતે રાષ્ટ્રપતિ હતા, અને આપણે એક સમયે અમને બોલાવવાના હતા. વાતચીત નાખી કરતા કહ્યું કે સ્વામીજી મેં આપકો ક્યાં બતાવું, ફ્રોમ ટોપ ટુ બોટમ ઓલ આર કરપ્ટેડ ઇન્ડિયા મેં. એટલે બોલતા બોલાઈ ગયો, પણ બિચારો સાચું બોલાઈ ગયો. એટલે આ પરિસ્થિતિ નિર્માણ થયેલી છે. આજે તમે જુઓ કેટલા લોકો આમાં લાંચમાં બીજા ત્રીજામાં સંડોવાયેલા છે કે આપણે વાત છોડી દો. તમે જો વોટ લેવામાં પણ લાંચ આપવી પડે, એમાં કપડાં આપવા પડે, વાસણો આપવા પડે, દારૂ પીવડાવવો પડે, તો જ વોટ આવે, બાકી વોટે આવે નહીં, બાકી મંજીરા જ વગાડવા પડે બાકી. એટલે આ પ્રમાણે બધી જ પ્રકારની આ બધી લાંચો આજે ભારત વર્ષની અંદર અને બધે ચાલતી હોય છે. એટલા માટે અહીં શ્રીજી મહારાજે કહ્યું છે કે આપણે કોઈ દિવસે લાંચ આપવી નહીં. આપણા ઘણા બધા હરિભક્તો છે લેતાય નથી, લાંચ લેવી નહીં, ગ્રાહ્ય જ આપવાનું ભૂલી ગયો. એટલે આ લાંચ લેવી નહીં. આપણા એક હરિભક્ત નારસિંહ, હવે એને કંઈક મોટું કૌભાંડ પકડ્યું જીઈબીનું, ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડનું, કંઈક મીટરમાંથી કોટ ઘણા બધાનું. એને 1.5 લાખની લાંચ મળતી હતી, 700નો પગાર. એ કે મારે ના જોઈએ, મેં સ્વામિનારાયણની કંઠી પહેરી છે, હું લાંચ નહીં લઉં. એવી પ્રકારના હરિભક્તો પણ આપણા ત્યાં એક રાજકોટમાં જીઈબી વાળા એક વ્યાસ હતા, એમને જ આવો પ્રસંગ થયેલો. એમણે પણ કહ્યું કે ભાઈ હું આમાં તો કંઈ બાંધછોડ કરીશ નહીં. તો આવા પણ હરિભક્તો આપણા ત્યાં છે. નહીં તો આજકાલ તો શું કે આમ થાય ને કે ફલાણાના ઘેર તો તમે જુઓ સાથે નોકરી કરો છો, એને સરસ મજાનું હીરા હુંડો આવી ગયું, અને આપણે ટાંગા તોડીએ છીએ. એટલે કંઈક તમે શીખવાડતા હોય છે બધા એના બૈરા કે આવું. એટલે આવી પરિસ્થિતિ નિર્માણ થતી હોય. એટલે આ પરિસ્થિતિમાંથી મહારાજે બચાવવાનું આવું કહ્યું છે.